હેલો ગાઈસ, સીતારામ, ગુડ મોર્નિંગ બધાને. સવારના વાગી ગયા છે 10:30. જવું છે આપણે નાસ્તો કરવા માટે. હોટલેથી જશું પહેલા નાસ્તો કરવા માટે, ત્યાંથી જવાનું નક્કી કર્યું છે આપણે કાંકરિયા તળાવ આજે ફરવા માટે. અને કંઈ કામ નથી, કામ બધું કાલે જે કાંઈ હતું આપણે એ બધું પૂરું થઈ ગયું છે અને જાશું હવે આપણે નાસ્તો કરવા માટે. તો ચાલો આપણે જઈએ નાસ્તો કરવા માટે. તો હું તો થઈ ગયો છું તૈયાર અને પાયલ થાય છે રેડી. બસ હવે માથું વળવી લે એટલે આપણે જઈએ નાસ્તો કરવા માટે. પાયલ થઈ ગઈ તૈયાર? હા બસ તૈયાર થઈ ગઈ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં? તો હાલો હવે જાવું ને. હા હાલો. સવારના વાગી ગયા છે 11 ને આવી ગયા છે નાસ્તો કરવા માટે અમે. અને નાસ્તામાં મંગાવ્યો છે ગરમા ગરમ ઢોસો અને મેડમ જોવો અમારે ખાય ને ઢોસો એકલા એકલા ખાવા મળ્યા. ચાલો બધા ગરમા ગરમ નાસ્તો કરવા માટે. નાસ્તામાં લીધો છે ઢોસા. તો અમે પહોંચી ગયા છીએ કાંકરિયા તળાવ. તો હેલો ગાઈસ, કાંકરિયા તળાવ અંદર આવી ગયા છીએ અને અમને જોયું કે ભાઈ ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે તો અમે કીધું આપણે ફરવા કરતા ટ્રેનની ટિકિટ લઈ લઈએ. તો ટ્રેનની ટિકિટ એટલે કાંઈ મોંઘી છે નહીં, અંદર એક જણા 30 રૂપિયા છે. આ રહી ટિકિટ અમારી. ટ્રેન થોડીક જ વારમાં આવે છે હવે અને બધા ઊભા થઈ ગયા છે ટ્રેન આવે છે એટલા માટે. તો જઈએ છીએ ટ્રેનમાં બેસવા માટે. તો ચાલો તમે અમારી સાથે ટ્રેનમાં બેઠો અને બન્યા રહો અમારી સાથે વ્લોગમાં. હેલો ગાઈસ, તો જેની જોતા વાટ આપણે કેટલી વારથી 15-20 મિનિટ જેવું બેઠવું પડ્યું. આપણે બેઠા પછી ટ્રેન આવી. તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે અને હવે બેઠી જઈએ છીએ ટ્રેનમાં આપણે. આ જોઈ લો ટ્રેન, તમે જોઈ શકો છો અમારી પાસે ટ્રેન આવડી મોટી મેટ્રો ટ્રેન છે. આપણને આ કાંકરિયા તળાવનો આ ચક્કર લગાડવાનો છે. ફાઇનલી ટ્રેન ચાલુ થઈ ગઈ છે અમારી અને બેસી ગઈ ટ્રેનમાં હવે. ફાઇનલી મજા આવે છે ટ્રેનમાં. પહેલી ટ્રેન ગમે છે, વાટો ટ્રેન છે, મોટી ટ્રેન ગમે, થોડી મોટી ટ્રેન. હમણાં તમને બહારમાં પણ દેખાડું એવો વ્યૂ છે. આ છે ભાઈબંધ બધા. એક નાના ભાઈ છે, નાનો અંક બેઠા છે ને. હેલો ગાઈસ, તો આવી ગયા છીએ કાંકરિયાથી અમે પીઝા ખાવા માટે. તો હવે ફાઇનલી ઓર્ડર આપી દીધો છે પીઝાનો અને પીઝા ને ગાર્લિક બ્રેડ ખાવી છે અમે. ચાલો બધા ખાવા માટે. ફાઇનલ કેવા લાગ્યા પીઝા? સરસ છે ને? હેલો ગાઈસ, તો રાતના વાગી ગયા છે 9 અને આવી ગયા છીએ અમે ફ્લાવર શોમાં. તો ચાલો ગાઈસ જઈએ આપણે અંદર ફ્લાવર શોમાં. અને સાથે અમે એક્સપ્લોર કરવાના છીએ અટલ બ્રિજ. અટલ બ્રિજ પર જવાનું છે આપણે અને ફ્લાવર શોમાં પણ જવાનું છે. બે બાજુમાં છે. તો ચાલો આપણે જઈએ ફ્લાવર શોમાં. તો ગાઈસ આપણે એન્ટર થઈ ગયા છીએ ફ્લાવર શોમાં અને ટિકિટ લઈને અંદર આવી ગયા છીએ. એન્ટર થતાની સાથે તમને મસ્ત એક ગેટ જોવા મળશે, રેમ્બો ગેટ, જે મસ્ત રેમ્બો કલરની અલગ અલગ લાઇટો થાય છે અને મસ્તીનો નજારો છે આ. અને એક બાજુ આપણને જોવા મળી જશે ગ્લોઈ નાઇટ આખું બનાવેલું છે કે આખું રંગી લાઇટોનું જ છે. આખું ગ્લો નાઇટનું આખું છે. જુઓ ગાઈસ, તમે જોઈ શકો છો. ફોનમાં ખબર નહીં કેવું દેખાતું હશે અત્યારે તો શૂટ કરતી વખતે, પણ સારું દેખાતું હશે. એકદમ કલરફુલ લાઇટોથી ઝગમગાતું આખું બનાવ્યું છે. અલગ અલગ બધું મૂકેલું છે.
ગાઈસ આ છે ફ્લાવર શોની એન્ટ્રી અને આવા અલગ અલગ ગેટ બનાવેલા છે બધા જે સાચા ફૂલોના ગેટ બનાવેલા છે. આ બધા ફૂલ જ છે સાચા ફૂલથી બનાવેલા ગેટ અલગ અલગ અને એની સાથે લાઇટિંગનું આખું મસ્ત બનાવેલું છે. આ એક બાજુ આખું લાઇટિંગનું છે અને સાચા ફૂલનું આખું ડેકોરેશન છે એટલે એક એનું બેનું કોમ્બિનેશન એવું આમ મસ્ત છે ને એ તમને એમ જ લાગે કે અલગ દુનિયામાં અમે આવી ગયા છીએ. તો ચાલીને જતા હતા અમે આગળ અને મારી નજર પડી અટલ બ્રિજ ઉપર. જો કેવો ગાઈસ મસ્તીનો નજારો છે. રાતનો જે નજારો છે અદ્ભુત નજારો હોય, એકદમ મસ્તીનો નજારો છે અટલ બ્રિજનો. તો ગાઈસ આ છે અટલ બ્રિજ ને અમે લોકો આવી ગયા છીએ અટલ બ્રિજ ઉપર. તો ગાઈસ રાતનો નજારો કંઈક અટલ બ્રિજમાં આ રીતના હોય છે અને બહુ જ મજા આવે છે રાતના સમયે. અને ત્યાંથી ના સામેની સાઈડ તે જોઈને ત્યાં ફ્લાવર શો દેખાય છે ત્યાંથી. તો ગાઈસ આ છે બોટની અંદર જ આખું રેસ્ટોરન્ટ છે અને તમને સાબરમતીનો આખો આટો મરાવે બોટમાં બેસાડીને અને અંદર રેસ્ટોરન્ટ છે. તો જમવાનું પણ અને આટોય મારવાનો બોટમાં બેસીને તે અને એક બાજુ લાઈવ સોંગ ચાલતા હોય, જોઈ શકો છો તમે નજારો. એ લોકો બધા આપણા ફોટા પાડે છે, આપણે એનો વિડીયો ઉતારીએ છીએ. અમે લોકો આવી ગયા છે અટલ બ્રિજ જોઈને હવે ફ્લાવર શો માં. તો જઈએ અંદર ફ્લાવર શો માં. તો ગાઈસ આ છે ગાંધીજીના 3 વાંદરા અને આ વાંદરાને જોઈને તમને શું શીખવા મળશે એ કોમેન્ટ કરજો નીચે.
આવી ગયા છીએ ફ્લાવર શો જોઈને હોટલ ઉપર, ને હોટલ ઉપર ચેકઆઉટ કરીને અમારી બસ આવી ગઈ